લાગણીને ઠેસ પહોંચાડવા માટે નથી, દેવી પૂજકને સમજાવવા માટે છે કે કેમ કે દેવી પૂજક સમાજના વ્યક્તિઓ બધા સમજો, એકતા, ભણતર લાવો. અને મારા દાદા રખાય એવું કે છે કે તમે તમારી પ્રજાને ભણાવો, તમારી પ્રજાને ભણાવો ને તમારામાં એકતા રાખો. બાપ રખો, તમારું કોઈ દી ઢાઈકું નહીં દોરાવ દો. પાછળ વિડીયો પૂરો જોવો ને વિડીયોને એકદમ શેર કરો. પૂજક બજારની માલપા રેકડી લઈને નીકળે, રી 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 રી. નગરપાલિકા વાળા દબાણી હટાવવા આવે, રી 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 રી. દબાણ હટાવવા આવે, દેવી પૂજક ભૈણા વગરનો અપણ માળા, રી 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 રી. કોઈ જાતની ખબરું ના પડે, રેકડિયું ના ધક્કા મારી ભાગવા મંડે, રી 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 રી. અરે પોલીસ વાળા આવે, નગરપાલિકા વાળા આવે, દુકાન આવે, આવારા તત્વો આવે, બધા જે આવે એ દબીને વયા જાય. કેમ કે ભણતર ના હોય દેવી પૂજક ની અંદરમાં, એટલે બધા લોકો એને દબાવે. એટલે મારા દેવી પૂજક સમાજને એવું કહું છું કે ભણાવો તમારી પ્રજાને. પાછલા દિવસોમાં તમે જેમ રેકડીના ધક્કા મારીને ભાગો છો, બધા દેશની સામે બોલી નથી શકતા. કોઈની હમું દુકાન વાળા અમે નથી બોલી શકતા, કોઈ આવારા તત્વો હમું નથી બોલી શકતા, નથી બોલી શકતા પોલીસ સામે, નથી બોલી શકતા નગરપાલિકા સામે. કેમ કે ભણતર નથી એટલે આપણે નથી બોલી શકતા. એટલે આ વિડીયો છે ખાલી ફક્ત ને ફક્ત મારા દેવી પૂજક સમાજને સમજાવવા માટેનો છે. દેવી પૂજકની લાગણીને ઠેસ પહોંચે એના માટે નથી. એટલે કે ભાગતા ભાગતા રોટલા કરી ખાવાનું હુજે મરી નાય તો, રી રી રી. બધાયથી દબાઈ દબાઈને જિંદગી જીવી જીવીને, રી 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 રી. હવે આ સમય એવો આવી ગયો છે મારી નાય તો, તમારી પ્રજાને ભણાવો, તમારામાં એકતા લાવો. મારો બાપ રખો એવું કે છે, રી રી રી.